તું પણ આવો ને આવો છે, તમારા લોકોનું તો કઈ ધ્યાન જ નહીં હોય, બધું મારે જ કરવાનું હોય. હવે તાજી શાંતિથી ત્યાં રાખીને નારિયેલ અને એમાં પાછળથી કાઢવું પડશે. તો એ આરામથી ઉતરશે ને. મારે થોડી નાખવાનું હોય. મારે ચાલ પેલું હું કહીશ પેલા ને અમે તો ટ્રાફિક જામ કરીને ઉભો છે. આ લોકોનું હઈટું નહીં ને અહીંયાથી, એ લોકો એ કાઢો બોર છે, આ કઈ હટાવે નહીં એ લોકો કાકા. પપ્પા 25 રૂપિયા કિલો લાવ્યા ને અહીંયા 52 રૂપિયા એક ચોખા, 52 રૂપિયા ડબલ ભાવ આવ્યા લે છે. આની પાસે કઈ લખવાનું નહીં, ખાલી ભાવ લેવાનો. રેસ્ટિંગ માંથી લાવ્યા હશે ને. હા રેસ્ટિંગ વાળા તો કિડલા ને બધું જ આપે. નહીં કીધા ચોખ્ખા છે, એ તો કોઈ વાર નહીં એ તો કણકી છે વધારે, એટલે મેં કીધું ચાલ હવે જવા. અને મેં કાલે મચ્છીવાળા હાથેથી અંદરથી કાઢેલો ચોખા, અમે તો એ જ ખાઈએ, મસ્ત લાગે ને એ વાત. ખીચડી એની સારી લાગે, અને ચાળી નાખાવે આજે બેસીને, અને એની કણકી નીકળે ને તે પછી થેપલા એમ કે લઈ જાય ને તો થેપલા અઠવાડિયું સુધી આરે રહે, પણ કસૂરી મેથી નાખવાની, એટલે લીલી મેથી નહીં. આપણે તો 2 દિવસ 3 દિવસ ચાલે, ને આ પેલું 15 દિવસ ચાલે. પેલી સૂતણો લાવેલી ને તે કે ને અમે તો લાવ્યા છે. હવે મારે પણ એવા બનાવતા શીખી જવું છે. આટલા બધા જાય તો પછી બહાર નાસ્તો મોંઘો પડે. નહીં, અને મોંઘો પડે ને, ઘણા દિવસ રહેવાના હતા ને એ લોકો. ને સવારમાં એ લોકોને સુરતી લોકોને તો નાસ્તા, છોકરાઓ પણ હતા ને, ઘડી ઘડી પછી બધું માંગ કરી હતા. તો ભાઈ હા, ત્યાં બધું અહીંયા મોંઘું હોય ને એ લોકોને ખબર હતી. અને એ લોકોએ એપાર્ટમેન્ટ લીધેલો, એટલે એ લોકો રાંધતા હતા. હવે નાના છોકરા તો દીકરા દૂધ ગરમ કરવાનું, આ કરવાનું, તે બધું મળે કરવાનું. હોટલમાં. મોંઘું કેટલું! અરે બધું અંદર જ હોય, મોંઘું હું. પણ આપણે જે હોટલમાં રહેલા તે તો મોંઘી હતી ને, એમાં જ આવ્યા ને પછી એ લોકો રાત્રે. એ તો બીજી જ બોટિંગમાં મળેલા. એ જ બોટિંગ વાળા ને, આપણે અપાર્ટમેન્ટ લીધેલો તો આપણામાં કાં આવે. બાજુની આપણા બાજુની હોટલ. બહુ પૈસા ખર્ચે એવા નહીં ખર્ચવા વાળા 1-2 રૂપિયા ગણી બહાર નીકળ્યા. અહીંયા હોય ને તો ઠીક છે. તું જોતો ખરો નીચે, આ બાજુ છે ને જગ્યા, ખાડો તો હતો જ ને પહેલાથી. આમ રાખ ને, પણ એકદમ ત્યાં હું બોલું એટલામાં તો તે લઈ લીધી ગાડી ત્યાંથી. તું આવું જ ચલાવે જ કે તાહો જાય તે કામ પર. એમાં પછી બધું ઠોકાય ને નીચે ગાડીમાં. જરા જોઈને ચલાવે, ધ્યાન ત્યાં રાખ. ધીરે ધીરે શાંતિથી. તને કમરમાં તકલીફ થઈ જાય, કારણ કે આવી રીતે આખા હાડકા હલાવી કાઢે. હું કેવું હજુ એટલામાં તો તારે કે આ બાજુ નહીં લે, આમ લે જરા. દૂર નજર રાખવાની ને, એકદમ આમ નજીક રાખે નજર. ઓલો નમૂનો હતો ને, કોઈ નમૂના નહીં હતા. તું પણ મને લેફ્ટમાં ઘૂસવા નહીં મળ્યું ને, ગાડી હતી એટલે. પણ ધીરી રાખવાની ને, એટલે બીજી ગાડી જતી રહી છે ને, આપણે ધીરી રાખવાની.
વૈદા કે રાકેશ ગાડી અરે બાઇક ચાલતા આવતા શીખો નહીં ને પછી હવે આવું થઈ ગયું કે એને પહેલો તે દિવસે એને લઈ આવ્યું ચિંટુનો પોયરો એ કે 11 વર્ષનો પોયરો કાકાને જઈને બાઇક પર લઈ આવ્યો પેલું સ્કૂટી એ લોકો બધા ચલાવે ને ગામમાં તો કંઈ નહીં ને મેં કીધું ચાવી અમે લઈ જઈએ છીએ કારણ કે એ કામ ઘરેથી કરવાનો પછી તું અટકી જાય કામ માટે જવાનો હોય તો પછી આ કરશે એટલે શાંતિથી ધીરે ધીરે ભગવાનનું નામ લેવાનું ભગવાનનું નામ લગાવેલું છે તો તારે આખો દિવસ શ્રીમ 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 બોલ્યા કરવાનું મનમાં શ્રીમ 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 ને કામ તારા બધા થયા કરે માતાજીને મેં કીધું ને પપ્પાને તો જ્યારે પણ કહે ને તો પહેલા એનું ના આવે એટલે હમણાં એને કંઈ કહેવાનું છે 2-3 દિવસ પહેલા કહેવા મેં એક નકારાત્મક છે જરા એટલે એને કંઈ કહેવાનું નહીં આનું એક આ ગયું પેલું હતું ને પેલું એક જ પેલું ઘરે છે 2 લીધેલા ને પેલું લટકતું હતું ને કપડું જેવું કપડું હતું હું આમ પોટલી જે આમ ત્રિકોણ જેવું હતું કે આમ લાંબુ હતું કા છે કોઈ લઈ ગયું તો મામા નાખ્યું ને અરે આમાં હતું એટલે તો મેં એવું લીધું નાનું કદાચ કાઢીને તારા પાસે એ આમાં નહીં આવે નાનું નહીં હવે આમ વેલ્વેટનું કપડું હતું મેં લગાડ્યું જ નથી તો ગાડીમાં અરે એવું લીધેલું આપણે મેં કીધું આ ગાડીમાં લાવ એટલે એ બ્લુ હતું ને એની પર આંખ હતી આમ વેલ્વેટનું હતું આની અંદર જ હતું મને તો એમ કીધું એ લગાડેલું છે હવે એમ તો જોવું પડશે લીધેલું તો છે જ આપણે દરવાજા પર લગાડવું હોય પછી મેં કીધું જવા દે ગાડીમાં લગાડ્યું તને યાદ નથી રહેતું લાગે કોઈ કઈ લઈ હો જાય તો યાદ રહી જ કે લઈ જાય ગાડીમાં લગાડ્યું જ નથી તો ક્યાંથી લઈ જાય અહીંયા હું આ ડાગ ચકલી હકી ગઈ છે ને યાદ રહી જ કઈ તારું આમ ધ્યાન ક્યાં હોય છે મને કે ત્યાં જ બધું ભેગું છે આમાં જે છે ને 2 મુઠ્ઠા નાખજે અને બીજા રહેવા દેજે પછી ત્યાં આપણે નાખીએ ગરીબ હોય ને થોડા સારી જવાનું અહીંયાથી તને આપતા સેતુરના ઝાડની ડાળી આપણે 3 કરવાનું છે તો માસી ચિંટુનું તો છે સેતુરનું ઝાડ તો
એને પોયરાને કે નહીં અને કે થોડીક આટલી લાકડી લઈ આવજે ને. મેં પપ્પાને કીધું હું બોલતો નહીં કંઈ. એકા મારા ઘરે આવે છે કે અમે જોવા જઈએ એમ પાછું બોલી દે. નથી જવું તો ચૂપ રહેવાનું આપણે. કે હા આવીએ છીએ પછી આવીએ છીએ જતી વખતે કરીને હવે નીકળી જવાનું. પછી આવતા ને આપણને અહીંયા એ દાંડી ત્યાં એ લોકોના અહીંયા પણ ભરતી હશે ત્યાં નાખી દેવાનું. પણ અહીંયા આમ જવું પડશે ને વાંગાપે તો આપણે આવતા ને અહીંયા નાખી દઈશું. ત્યાં બપોરે નખાશે ને અહીંયા રાત થઈ જશે. ત્યાં નાખી દેવાનું. જતાને કેવી રીતે સેતુરનું ઝાડ હવે આપણને અહીંયા થોડી મળે. એની પાસે એણે રોપ્યું છે સેતુર થાય છે. તો આ વર્ષે નજર કાઢ્યા જ કરવી પડશે. એટલી તને નજર લાગવાની કારણ કે બધા એમ વિચારશે આ ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. પ્રગતિ અને તારા ઓફિસની અંદર તારા દુશ્મન વધારે છે. તારા મોઢા પર એ લોકો બધું સારું બોલે છે એટલે ચેતવાનું. એટલે હું તને કહ્યું કે કોઈનું ખાતો નહીં. હવે તો તને ઇલેક્ટ્રિક જ આવું છું ને ડબ્બો લેવડાવું કે તું તારા અહીંયા બેસીને એકલો ખાઈ લે. ગરમ કરો ફરમ કરો મગજ મારી થાય. બહુ હા અલાઉડ નથી. એટલે તારા ટેબલ પર ત્યાં ગરમ તો કરાશે કે નહીં પ્લગમાં? તો ટેબલ પર નહીં કિચનમાં જવાનું. હા એટલે કિચનમાં પ્લગ હશે ને. હા તો ત્યાં બેસીને ગરમ કરી લેજે ને પછી ત્યાં એકલો બેહીને ખાઈ લેજે. બધાની હાથે બેહીને ખાવાનું. નજર લગાડે. પેલીએ કીધું છે પેલીએ પણ કીધું રાખીએ ને પેલીએ પણ કીધું સાક્ષી કહું ઠાકુર ચેતીને ચાલવાનું આપણા દુશ્મનો. કારણ કે પ્રગતિ જોઈને કોઈ આમ તને એ લોકોને જલસ થઈ જશે. ચાલો અહીંયા હતું તાનું કામ. બધા મીઠું બોલ હે તારી સાથે. એનો મતલબ એમ નથી કે તારા માટે બધું આવું વિચારે. મેં તને લીલી ડાયલને ઘડિયાળ લઈ આવવા તારા હારું. તે પહેરવાનું 2026માં. કોઈ વાર પેલું પહેરવાનું. લીલું મોસ્ટલી લીલું તો બે હાથમાં બે પહેરે તો પણ ચાલે. ઓફિસમાં નહીં પહેરવાનું, ઘરે પહેરી રાખવું. ત્રણેયના એ છે નવું ઘર, નવી ગાડી, નવું ફોરેનમાં વિઝા તરત લાગી જશે, જોબ આવશે સામેથી, લગન બધું એક હાથે છે એટલે બધા જલહે જ ને. દોસ્તી બહુ નહીં કરવાની. ટમેટો સારું હોય ને તો કેમ મેને તો અભી ખાયા. લેવાનું નહીં જમવાનું. પ્રસાદ ઠીક છે પણ પ્રસાદનું પણ ભાઈઓ જરા એ છે બ્રાહ્મણ એટલે એ બધું એવું નહીં કરે. ઘાટા લોકોનું તો લેવાનું જ નહીં. એ લોકોને બહુ દેખાય. તારે રોજ તકિયાની નીચે આજે મૂકી. આજે શું વાર છે? ગુરુવારે હલ્દીની પૂરી રાખીને પછી સવારે પાણીમાં નીચે મૂકી દેવાનું. લવિંગ નજર થઈ જાય, નજર નહીં લાગે. હવે તારું નિખાર આવશે ચહેરા પર પણ શરીરમાં પણ. રોગ સંકટ બધા નીકળી જશે.
ઘર પણ થઈ જશે હવે. પપ્પાના એમાં તો બહુ જોરદાર પપ્પાનું એને છે ને તે એને પણ કઈ કલર ગ્રીન કલરનું નંગ પહેર અને પાયરાઇટ્સ છે ને વિશાલ એ મુંબઈમાં દુકાન છે ત્યાં રિયલ પણ મળે બધું એ લોકો આપણને કે કેવી રીતે એ કરવાનું આખી હોલસેલ છે દુકાન આખા પથ્થરો છે આમ પાયરાઇટના પછી આયરા બધા એ કેવી રીતે એ કરવાનું છે પણ આ તારો પિંક કલરનો ખરાબ થઈ ગયો આવો કલર નહીં હોય એકદમ પિંક હોય પેલી પાઈ લીધું ને પાવર ઉતરી ગયો લાગે તૂટે એટલે એ કરી આવું પણ આપે છે ત્યાં બ્રેસલેટ બનાવી આપે ત્યાં ઉપર ઉપર એ લોકો આપણને એ મેં એ કર્યો છે ટીવીમાં તું જોજે પછી જઈને લઈ આવવાનું પાયરેટનો પથ્થર જ મૂકવાનો સાઉથ ઇસ્ટર્ન આપણે આ ટાંકીનું કરું છું જલ્દી નિકાલ લગન એના લીધે અટકે છે કામ આપણે અટકાવે છે ટાંકી અને પછી ખાલી છે ને આપણે ભરતા નથી ત્યાં રાખવાની જ નહીં હોય પાણીનું એ નહીં કરવાનું જોઉં છું કોઈને બોલાવીને કે કેટલા લે છે તમને લોકોને અમારું બોન્ડિંગ જોઈને થોડુંક આઈડિયા આવી જ જતો હશે અને અમે પણ આમ તો શરૂઆતમાં બહુ ટેન્શનમાં રહેતા કે ભાઈ પોસિબલ થશે આપણું રિલેશન કે નહીં થાય તો અમને જો કોઈ હેલ્પ કરી હોય તો જે એડવર્ટાઇઝ બહુ ગાઈડન્સ આપ્યું કે ભાઈ તમે ટેન્શન ન લો તમારું થઈ જશે અને અમે ખાલી જસ્ટ જેને અમારા બંનેની ડેટ ઓફ બર્થ આપી દીધી કે અમારી ડેટ ઓફ બર્થ છે તો એના ઉપરથી એણે ત્યારે કીધું તમે ટેન્શન ન લો બધું થઈ જશે તો તમારી લાઈફમાં પણ જો પ્રશ્ન હોય તો તમે આરામથી એસ્ટ્રોટોકનો કોન્ટેક્ટ કરી શકો છો અને બીજું કે ભાઈ ફર્સ્ટ ડેટ ફ્રી છે डायरेक्ट फंड्स और रेगुलर એટલે फंड्स सही चॉइस आपको दे सकते हैं 1% મેસેજ કરે એટલે ખાલી કે હા પછી ડિટેલ માટે કે પૈસા આપો आप 1% तक के डिस्ट्रीब्यूशन चार्जेस से बच सकते हैं એક તો આ સુરતનું છે ને જે વર્ષાફ્રી કહેતી હતી ને તે લોકો તો ફ્રીમાં જ કરે છે तो 12% એ લોકો પૈસા નથી લેતા તો હું એ લોકોને ફોન કરવાની છું आपको लगभग 1.3 लाख रुपीस की एक्स्ट्रा रिटर्न्स दे सकते हैं रेगुलर फंड्स के मुकाबले तो डायरेक्ट म्यूचुअल फंड्स की इन्वेस्ट करने के लिए હું છે ને આ વખતે બધું સુરતનું બધું કાગળમાં લખે કારણ કે મારામાં પછી એ નહીં હોય ને તો ત્યાં ઓપન નથી થતું નેટ એટલે નેટ તો બરાબર છે પણ તમે લોકો રાતના બંધ કરીને વાપર કરીને પતાવી દે મેં કા રાતના બંધ કરીને વાપરું છું ચાલુ રાખીને હોઈ જાય તો હોય તો વપરાય જ નહીં. નહીં એ નથી ચાલુ નેટ નથી જોતી કહીએ તો મારું નેટ બંધ છે જો પેલું એનું બંધ રાખેલું તારા એની અંદર જ આવે એટલે તું સુઈ જાય તો મારું તો પેલું ખાલી મેં એ કરેલું હોય તે જોયા કરતી હોય રાતના નેટ બંધ હોય નહીં પણ એ કાગળમાં જ લખી રાખું ને બધી વસ્તુઓ ક્યાં લેવાની છે ડાયરીમાં તારે મૂકી રાખવાનું એનો ફોન નંબર છે તેની પર આપણે આપી દેવાનું બાયોડેટા એનઆરઆઈ પણ બધા ત્યાં આપે છે ને દિલ્હીમાં હમણાં બધા બહુ પ્રોબ્લેમ ચાલે છે તો આપણે એ લોકોને કેવી રીતે ફોર્સ કરીએ ને હમણાં આમ તો કીધું છે મિત્તરને તો યાદ છે આજે હસતા હસતા કેવા તને કંઈ યાદ છે કે નહીં વિશાલનું જરાક ટ્રાય કર્યા કરજો એમ બોલા હશે હાફ હોય હવે એ લોકો પણ ટેન્શનમાં છે પેલીનું કંઈ વિઝાનું હવે થાય જ કે નહીં છે નોકરી લાગે એક પણ મામીએ ખોટું જ કર્યું છે કોઈને એને હોશિયારીમાં એને 2 પોરીનું કર્યું તે બરાબર છે કારણ કે ત્યારે અહીંયાનું છે. ને ભાઈ હતો ને
મારો ભાઈ તો હતો ને, અને જેસલનો તો સસરો મામાનો દોસ્તાર જેવો, રોજ એક જ ગાડીમાં જતા હતા એ લોકો. આ લોકો એ છે ને એને આ વાણિયામાં ફસી ગઈ એ. હા, એ હોશિયારી મારવા ગઈ કોઈને. આ લોકોએ બધું એનું ડિટેલ્સ જોઈ લીધું. એને ઘર નહીં બતાવ્યું એટલે આપણને નવાઈ લાગે. એ લોકોનું ઘર જ નથી. આવીને પણ અહીંયા જ રહેલી હતી એને, પણ મામી હવે હોશિયારી પડી જાય ને એટલે ખિસ્યાણી પડે એટલે મને કે નહીં એ તો લોકો તો તાકી જાય. હા, આરામજાદી ના હોય અમદાવાદી તો. આપણે આંબેવાડી નહીં, મેં 2 બટાકા લીધેલા પેલા એ સુથાર કામ કરતો હતો ત્યારે. તો મને કે મારા મોટા હતા સાઈઝના, મેં કીધું 3 લે. એટલી આંબેવાડી જઈને માં ના લાગે એટલે તો મને વધારે એની રિલેશન નથી રાખતું, બોલવા પૂરતું. એ લોકો બહુ ઝઘડા હોય બાપા, આપણે નહીં પહોંચી વળી એ લોકોને. અને એને એ તો ભૂલ કરી તો કરી, પછી પણ લગ્નમાં પણ એના બનેવીને પપ્પાને બધાને એની સાથે કોન્ટેક્ટમાં બધે લઈ જવાનું ને, એ વાતચીત કરતી હતી. એ લોકો એકલી એકલીઓ જ જતી હતી વાત કરવા. હવે એના જમાઈઓને શું ખબર પડે? પેલો ઘાટો ને પેલો પંજાબી, તેને શું ખબર પડે? વડીલમાં તો માણસો છે નહીં. બધા લોકો જબરા હતા એટલે લોકોને ખબર ને કે આ લોકો ઇન્વોલ્વ થશે તો બધું પૂછશે કરશે, એટલે એ લોકો બી દૂર જ રહેતા હતા ને આ લોકોને બોલાવી લેતા. એવું નહીં કરવાનું. તો ઓલાને બી ખબર હશે, પણ પછી એ જાય ને પપ્પાને નહીં જાય તો ખરાબ લાગે એટલે એ બી બેહી રહેલો. દામિનીનો વરને તો ઇન્ટરેસ્ટ નથી, ઝઘડો થયેલો છે તો આવ્યો ખાલી. દામિનીએ કીધું હે ને કે એની બેન આવે છે તો પછી તમારે પણ આવવાનું છે. બીજા જેન્ટ્સ કોઈ હતા જ નહીં. રાજુ હતે તો આવું નહીં થતું. રાજુ હોવો જોઈએ. મામી બહુ ઓચર બૈરી છે. આપણે કઈ તોડાવતે નહીં, પણ એ લોકોને થોડી ધાક તો રહેતે ને. આવી રીતે એ લોકોએ ફસાઈ દીધું. તું પોતે ભણે છે તો તું ક્યાંથી આનું કરવાનું? પહેલા એના વિઝા કઢાઈ લેવાના હતા, પછી લગ્ન કરવા હતા, હે ને? કોર્ટમાં કરીને એ લોકોએ રહેવા દેવું હતું. એને કહેવાનું કે પછી લગ્ન આવતા હશે. કાંઈક તો છે. એ સિટીઝન હોય તો પૈસાના લીધે હલવાય. એ લોકો પૈસા જ નથી ને હવે. હા સર, પેલો તે દિવસે ઇન્ટરવ્યુમાં નહીં કીધું અમેરિકામાં એને વધારે પૈસા મળે છે એટલે અમેરિકા ગયો, ઓસ્ટ્રેલિયા. આ હું ભણેલો છે તે પણ કોઈને જ ખબર નથી એની ડિગ્રી શું છે. કે મારો જમાઈ કહેતો હતો કે તમને પૈસા બીસા જોઈએ ને તો હું આપા. અત્યારે પણ એમ કહે છે કે એને જોબ પર નહીં મોકલાવો અને અમે તમને હું મદદ કરવા. એને ઘરમાં બેસીને લોન પણ ભરે છે. તું લઈ જવાની વાત કર ને પહેલાં. ફસી ગયા. આપણને આમ દુઃખ થાય કે આટલું બધું કર્યું, આટલો ખર્ચો કરીને. પપ્પા પણ કહેતા હતા કે જરાક પણ એ તારી ભાભી એમ કે આપણને કોઈ સાથે ઓળખાણ જ નહીં કરાવતી હતી. છોકરાનો આ બાપ છે, આ ફોઈ ફુવા છે, એવું કઈ નહીં. આપણે બેહી રહેલા. આપણી હાથે તો હતું એવું ને. પેલાનો દામિનીના વરને પણ એવું જ. એ પણ બેહી રહેતો હતો ને સાઈડમાં. ખાલી એનો જમાએ બોયલો પેલું આવતું નહીં હતું ને ખાવાનું ત્યારે એ બધા તમે લોકો જ ખાય તો અહીંયા. અને અહીંયા વિડીયો ને ઉતારીને આ લોકો દબાયેલા તે મોબાઈલમાં ઉતાર્યા કરે. એ વિડીયાવાલાને કહેવાનું એક તું ત્યાં રહે ને એક અહીંયા રહે એમ કહેવાનું ને. એમાં શું છે તમારા બધા જેવાનું કામ આવું બધું બોલવા માટે. પણ એ લોકો આપણને કહેતા જ નહીં હતા. દામિનીના છોકરાને પણ નહીં કહેતા હતા. એ તો બીજે દિવસે પેલીનો વર આવ્યો એટલે જરાક એ થયું. બાકી આગલે દિવસે તો બધા ચૂપચાપ જ હતા.
હવે કોને કે પૈસા બધા એ કરીને વેડફીને અને પેલા લોકોએ શું કર્યું છે એનું બધું જોઈ લીધું છે કે આની પાસે કેટલી પ્રોપર્ટી છે. મામાનું પેલું ઘર પણ તો કરોડ રૂપિયાનું હે ને આલા સુબ્રમણ્યમ ઘર. અને આ કે આના નામ પર આ ગોંગા જેવી પાગલ થઈ ગયેલી એકદમ. ત્યાંનું મળ્યું એટલે હા તો ને આમ ગાંડા ચારા બહુ કરતી હતી એ પાગલ પણ. મને પણ એને અમે હું જાઉં છું એમ કરીને ચાલી ગઈ એમ તો છોડાય નહીં કોઈ દિવસ કોઈને. અહીંયા લેવી હતું ને આપણને તો ત્યાં આ બધી વિધિમાં પેલી એ કરતી હતી ને રશ્મિ તેવું કરતી હતી એ પણ. રશ્મિ 2 વર્ષ સડી ઘરમાં. આને અક્કલ નથી જરા પણ. કોઈ દિવસ અપમાન નહીં કરવાનું. વિધિ કરવાની તો પેલી મિત્ર કે કઈ નહીં કોઈ લઈ આવો અમે જો એને દહીંથી એ કરવાનું 5 બૈરા જરા જરા માથા પર નાખવાનું પછી એ જાતે નાહી લે. દીપુને તો અમે લોકોએ કરેલું એટલે મને ખબર છે. બી ટાઈમ લાગ્યો પણ મસ્ત બેઠી જાય કોણ લંડનમાં. દીપુને હા તો આપણા ઘરમાં બધું રીતિ રિવાજ બધું બરાબર કરે. મેં એટલે પપ્પાને કીધું કે આ બીજા કોઈ હાથે વધારે માથાકૂટ નથી કરવાની. આ 3 તારા ભાઈઓ હાથે પૈસાના લગ્ન ને ઘણી બધામાં આપણી કુળદેવી એ લોકો પાસે છે એટલે આપણે બધું સરખી રીતે એ લોકો પાસે કરાવી લેવાનું. અને વિશાલમાં એકદમ બહાર જો અહીંયા આપણે હવે આ જગ્યાનું થાય છે આપણું અને કદાચ વિશાલને આવી જાય જોબ તો એને બધું થઈ જાય ફટાફટ તો એને જવા દેવાનું ને આપણે પછી આ બાજુ સસ્તામાં લઈ લેવાનું. અને પછી તારે છે ને તારી બેન રક્ષાબંધનના દિવસે અહીંયા આવે ને જો આપણા ઘરે એ લોકોને મોંઘું પડે. આ ઉષા આશા હંસા આવે એ લોકો એકલીઓ કોઈ આવી શકતું નથી. તમે સાગરમાં આવવાનું અને ત્યાં બંધાઈ દેવાની રાખડી. અને હંસાને કહેવાનું હું તારી ઘરે આવીને બંધાવી દઉં. હવે કીર્તિને તો કદાચ એ લોકો અનાથ આશ્રમમાં રાખવાના. કારણ કે સેવા કોણ કરે? કેટલા રૂપિયા જાય છે એના સેવા કરવાના, નવડાવવા ધોવડાવવા. એટલે રેખા ભાભી તો કંઈ કરતી જ નથી. એને હરખું રાંધીને ખવડાવ્યું હતું તો મોટા ભાઈની હાલત જો કેવી છે. જયશ્રી ભાભી ગમે તેવી. અમે લોકો ગરીબની તાણી આવ્યો છે ને તો અમે લોકો બરાબર વરોનું કરીએ છીએ. આ પૈસાવાળી તાણી આવી છે ને તો નોકર ચાકર જોઈએ લોકોને. મોટા પપ્પા કોઈ દિવસ બહારનું નથી ખાતા. ખાલી આવી રીતે પિકનિકમાં એમાં જાય તો બાકી ઘરનું જ ખાય છે. કારણ કે બહારનામાં બધામાં એ લોકો ખારો નાખે, એ હાડકા ગળાવી નાખે, હાથ પગ નાખે. કઈ નહીં તો ભાત દાળ પણ ઘરના ખાધેલા ના નાખે. એ લોકો બધામાં નાખે એટલે આપણને એમ લાગે છે એ લોકોને કેટલું સરસ લાગે છે. તો ટેસ્ટ જ લાગે ને. બધો ખારો ખાઈને બધા ગળાઈ જાય હાડકા. કીર્તિભાઈ તો બધું આ બહારનું જ ખાતો હતો પહેલાંથી જ. અહીંયા રાંધે જ નહીં તો શું કરે? હું હતી ત્યારે એનું સારું હતું. યાદ તો કરતો હોય કે તમે કઈ હતી રિક્ષા સારું સારું બનાવજો. તો કોઈ હાથે એવું કરી જ નથી. અને મારું તો બધું આમ સારું જ થાય છે ભગવાનની કૃપાથી ને દયા. ખાલી આ મેરેજ એ પણ આ પપ્પાના લીધે આ 2 ગુમાવ્યા આપણે. એક ચીટુનું ને એક પપ્પાનું નાટક. પહેલાંથી જ રાણા જગતમાં નામ લખેલું હતું તો આપણી તાજ આવતે ને તો પહેલું જ આવેલું હતું તે થઈ ગયેલું હતું તારું. એની પપ્પાની હોશિયારી પોતે બુઢાપણ તો કરે છે. માસા હતા ત્યારે પૈસા ભર્યા કરતા હતા આપણે. પછી ચીટુ એ ગોંગા જેવાય બરાબર કીધું ને એટલે આપણે બોલવામાં ફસી ગયા કે આ લોકો ખોટું બોલે છે એમ થઈ ગયું. ચલો એ તો જે થવાનું એ નસીબમાં એ થાય. પણ એમ કે આપણને એક અફસોસ રહી ગયો. હજુ
તને ત્યાં 15-20 વર્ષ થઈ ગયો અમેરિકામાં. એ અરવિંદ અને અંજુ ને બધાને આમ પૂછવા બહુ જાય એટલે તું એને ભડકું જ છું ને. આ ટ્રકની પાછળ લગાડી નાખ એટલે આ શાંતિથી થાય આપણે. ચાલ કંઈ નહીં, જે હોય તે હવે. અરે બાપરે, આ તો ચાલ્યો ગયો અહીંયા. દાદા દાદી ને બધા નામ લે તારા નાના નાની બાપુ ચાચા એમાં નારિયેલ તને બધી ઉતરાહે નહીં ને. આમ પારી પર મૂકજે બરે બધું જમા થોડી અંદરથી લેવી છે ને ગાય આપણે અંદર જ છે. એમાંથી નારિયેલ માતા પરથી ઉપાડી નારિયેલ. ડાબેથી લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ. લાવ મેં વળી દઉં. ખાલી નારિયેલ ને ગાંઠિયા જ છે ને. હા જીરો Smart key is out of range. Please check. એ મીઠા ભરીને નાખી બધા નાખી. વાંચા નહીં પણ આપણે આમ હાથમાં કાંઈ કરો. બહુ કામ એટલે પારી જોઈએ ને નાખ થોડા નીચે દરિયામાં નાખી દે થોડા દરિયામાં નાખ. હવે નાખી દો. હા નાખી દે. પારી પર નાખતો જા. ઉભો રહે. આ કયા છે? કાગડા તો આ કયા પક્ષી આવ્યા? હા બોકા જને કેટલા બધા બાપરે. આ જો અહીંયા આવ્યા ભગવાન આશીર્વાદ આપો. રોજ જે કંઈ ફૂલ છે સમાચાર છે આ બધા કાગડા જ છે. આ બધું કાગડા એક પણ નથી. કબૂતર છે કે શું છે તે સમજાયું ને. આ પક્ષી એટલા બધા તે નાખ્યા તો અહીંયા પણ એ લોકોનામાં પણ આવી ગયા જો. મને એમ કે આ કબૂતર ક્યારે આવશે ને કાગડા. આ બધા કબૂતરો છે. સર ભગવાન પૂર્વજો જેટલી પૂરી સમા કરજો તમારા કામ પાછું પાડજો. મેં કીધું આ પાછું ચોથ બીચ માર્યા તને આમ મૂકે એટલે તો કેટલા આવી ગયા. અમે તો એ તો કોઈ દેખાતું નથી. આખી આ બાજુથી લંગર આવી એટલે મેં કીધું લઈ લે ગાંઠિયા. આપણે ત્યારે જવું ત્યારે દિવસે પણ આગલે દિવસે લાવી રાખો. મમરા પણ જતું નથી. મેં તો દરિયામાં
દરિયામાં પણ નાખતી આ માછલાઓ છે. હવે ગોલી બનાવવાનું યાદ નહીં રહ્યું. કાલે હવે એ કરે ને લોટ દળા ને પરમ દિવસે તે લોટ રહેવા દે પછી બનાવી દેવા. એ અંદર પાણીમાં નાખવાનું માછલી જે નીચે નાખ્યા માછલીઓને થોડા તો કેટલા બધા આવ્યા જલ્દી આ બાજુ આવી જાય બધા આમ ત્યાં કાતી કાતી આવી ગયા. ભૂખ તો લાગે ને તમને કેટલા વાગ્યા બાર છે ત્યાં પેલા નીચે પડેલા તો તે પણ આ લોકોએ જોયું એટલે આ બાજુ આવી ગયેલા. આપણા લાગે પાણી પર તળિયા કરતા હતા હું પાણીમાં દરિયામાં એ લોકો જોયું કે એ કરે છે એટલે આવ્યા તરત એના પર આવી જાય સુગંધ આવી જાય એ લોકો. એટલે તો હવે પપ્પાને મેં કીધું એ ગોંગા જેવું છે અડધો કંઈ પણ હરકું કરે નહીં. અને અહીંયાથી ઉવાનું ઉતરવાનું રિસ્કી છે થોડું જોવું પડે ગાડીઓ. હવે ત્યારે જતી વખતે પણ સવારે જ આપણે જવું ને અહીંયાથી. ત્યાં તો વચ્ચે વચ્ચે પણ આવશે ને વૈતરણાનું નહીં અહીંયા નાખી દેવાનું પણ પછી ત્યાં જગ્યા હોય વૈતરણના તમને યાદ છે વૈતરણાથ તો આગળ આવશે. આવી ગાડીઓથી ચેતીને ચાલવાનું. એ લોકો બેલેન્સ એટલું બધું સામાન ભરેલું બેલેન્સ એ લોકોનું જતું રહેશે. એ લોકોને આગળ જ જવા દેવાનું. જવું નહીં તો અહીંયા માટી એમ જ પડી છે આવતા થેલી છે આપણી પાસે અહીંયા સામે કચરાની. કુંડામાં પેલું બધું સરખું મૂકી દઉં. દસ વાગ્યા ને પૈસા 12 વાગ્યા 12 વાગ્યા. આજે રાતના રસ ખાવો છે. ખાય ને પેલી કોથળી ખુલ્લી છે રસ ને રોટલી.
એમને ખબર પડી એક ઉડીને આવ્યું પહેલા એક બે પછી તો કેટલું આવ્યું ઉડીને એવું હતા બગલા હતા લાગે કે હું હતા કંઈ સમજાયું નહીં સફેદ બગલા બી હોય તો બી બગલામુખી બગલામુખી વાહન હતા બગલા રાહુલ તારે સ્વતંત્રતા પણ પીળા વસ્ત્ર વધારે પહેરવાના વર્ષ 2026 પીળા અને લાલ પેલા ઓરેન્જ જેવા કલર આજથી જ થોડું ઘણું આપણે બધું લેવા કરવાનું લઈ જવા માટે બધા કપડા જોઈ રાખવાનું મને એમ કે આજે આ કામ પર જો આપણે બધું જોઈ લેવું ખાવાનું તો બધું આવતા અઠવાડિયાથી બનાવવાનું માસી સાથે જઈને આવે ને પછી પછીના શનિવારે જવાનું ને રવિવારે પપ્પાને સિદ્ધિવિનાયક જવાનું મેં દિવસે કીધું આપણે બે સિદ્ધિવિનાયક જાય ને ત્યારે હું અહીંયાથી દીવા ને બધું લે મને તારી હાથે નહીં ખાવે સારું મેં તું એકલો જઈ આવજે એ મેન્ટલી થોડું છે ને એનું ગયું છે જરા એવો ગાટાની હાથે રહી રહીને નંદલાલ હાથે કાલે ગયેલો હતો તે સારો બરાબર છે નંદલાલ હા ભાઈ નંદલાલનું એવું નથી એ લોકો એવું નહીં કરે આ પેલો ગાડો છે ને તે જબરો સીવો એ નજર મારે ઘર જોઈને ગયો ને પહેલાં પપ્પા એને લાવતા નહીં હતા પછી ઘર જોયું ને એટલે કોઈને ઘરે નહીં લાવવાનું બહારની બહાર મારી જેમ દોસ્તી બહાર જ મેં ખાલી જો એને પણ સંગીતાને પણ નહીં લાવેલી કોકિલા સંગીતા શિલ્પા એક ખાલી ઘર જોયેલું મહેરૂન અને ગીતા ને પેલી આપણી જાતવાળી સોનલ અને રેખા એકવાર આવેલા બાકી મેં કોઈને આપણું ઘર લઈ આવું જ નહીં ને રૂમને બી તો પૈસા જોયો હોય તો કે પૈસાવાળી છે હા તો મેરુને તો ખબર છે ને એટલે તો મારી અત્યારે પણ મેસેજ કર્યા કરતી એને ઘણી વાર પહેલા કઈ હશે પછી એને એકચ્યુઅલી અભિમાન નથી મેરુનને થોડું મજાક પર બી એને એ દિવસે હા એ મજાક એને ગુસ્સો આવેલો એ તો મેં એવું એટલે મુસલ્લાઓને તો બોલાય જ નહીં ને આપણાથી લોકો તો ભડકી જાય હિન્દુ મુસ્લિમ નહીં કરવાનું એટલે એ થોડી ભડકી ગઈ પછીથી તો કંઈ નહીં નોર્મલ આવી ગઈ એ લોકોએ બધાએ સંગીતા એને બધાએ સમજાવીને મોટા મેડમે પેલી ગીતાએ પણ બોલે કે એ તો એમનો સ્વભાવ એવો છે એના દિલમાં એવું કંઈ હશે ને એમ કે એટલું બધું શું કામ કરી લે મને મેડમ કે એ મોટા સમય કેવા જશે તો પછી તમારી જોબ જશે કોકિલા મેં તો મારાથી મેં એને એકચ્યુઅલી નહીં સંભળાવેલો જ પણ એમ કે એ લોકોની જાત જ એવી છે ને અને પછી અમારો સર પણ તો મુસલ્લો જ છે ને અને કાઢી નાખતે પછી એ લોકોએ એને સમાન થાકી પાડી બધા ટીચરો મળીને કે એમનો સ્વભાવ એવો છે બોલતા બોલાઈ ગયું પણ એને એના મનમાં એવું કંઈ નહીં હશે એ તો બધાને હસાવે જ છે ને મારું હસવામાં કશું થઈ ગયું એટલે હવે હું તો કોઈ દિવસ મુસલ્લાને હિન્દુને એવું કંઈ કરું નહીં કે એ તો એ પંખો
એ તો એમ કે એવી રીતે જ બોલી એને એવું નહીં હશે. પછી તો મારી તો એકદમ જ ચોરી છુપી મને પેપર ચેક કરવા આપતી હતી, પછી પૈસા પણ આપતી હતી ચોરી. એ આવીને ઘરે આવીને આપી જાય. મેં પણ એને ડર લાગે કે નિશાબેન એમ કે કોઈને ખબર નહીં પડી જાય. મેં કીધું નહીં ખબર પડે, હું એના પેપર ચેક કરી આપતી હતી એસએસસી વાળા. એટલે બોર્ડના નહીં, ત્યાં એક્ઝામ હોય ને તે યુનિટ ટેસ્ટના ને એવા આન્સર સીટ આપે. પછી તો ઘર જવું. અને જ્યારે પણ અમે પિકનિક જઈએ તો એ મારી હાથે જ બેસી રહી. હું તો એના ધર્મનું એ બોલ્યા કરતી ને હું તો કંઈ બોલું જ નહીં મારા ધર્મ. તું હા બરાબર 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 છે. એનો પણ એક છોકરો સારો નીકળ્યો, એક છોકરો બગડી ગયો. તો મને ફોનમાં કહેતી હતી કે તમે કેટલું કષ્ટ કરીને તમારા છોકરાને ભણાવ્યો. એમ કે હું આટલું આ લોકોના માટે કરું છું, ભણતા નથી છોકરાઓ. આડી લાઈન પર ચડી ડાયો કહેવાય તમારા છોકરા કે બહાર જઈને આવ્યો તો પણ એવા ધંધા નહીં કરે. મેં તો પહેલાંથી જ મારી રાખવાની એ સિસ્ટમ જ અલગ હતી ને. અમે લોકો એવું, હું પોતે જ નહીં એવું કરતી હતી તો બાપ તો બહુ ચાલુ હતો. અત્યારે હું કઈ ઓછો થોડી છે. દીકરાને મેં સુધારીને રાખ્યો. મને જીતુભાઈ હંમેશા કહે કે તમે બહુ સ્ટ્રિક્ટ છો. એમ કે વિશાલને તમારે થોડું ફ્રીડમ આપવાનું ને. મેં તો એમ કઈ ફ્રીડમ થોડી અપાય. મનમાં કરું તને ફ્રીડમ તારા બાપે આપી તો તું ઘાટા લઈને ફર્યો ને. ઘાટણને લાવ્યો ઘાટણ નહીં જોયા. મેં તો જીતુભાઈ આપણી જાતમાં એ કે તમે તો કીધું કે હારી છે. મેં કીધું હારી છે એટલે તું ફરતો તો તમે મને બલીનો બકરો બનાવ્યો. એટલે એ કોઈ દિવસ મારું અપમાન નહીં કરે. અત્યારે પણ જો એને મેસેજ કરું ને તો એ તરત મને મેસેજ કરે. હવે હું એને પાછું વેકેશન પડે ને એટલે એને કહેવાની છું કે જીતુભાઈ તમે મને કંઈ નહીં તો લેબની અંદર ખાલી દેખરેખ રાખે. આ ઇંગ્લિશ મીડિયમના છોકરાઓનું તો કરી આપો કંઈક તો જોબનું. વિચાર એમ કરતી હતી સુરત જવા ત્યારે ગાડી લાવવાની બામનો છે ને હા હે બિચારો એની બૈરી યાદ કરે. એની બૈરીએ તો મને લગાડી આમ જોયું તો માથું છાયા. એણે જઈને કીધું આ તારો ખંજવાળ આવ્યો ને આપણે ડૉક્ટર પાસે ગયા ને મને મળી એટલે મેં નોકરી કરી. ને તો ઘરમાં જ હતી. બીજે ત્રીજે જીયા કરતી હતી પણ એમાં કંઈ હવા જ નહીં. અહીંયા 20 વર્ષ ટકી ગઈ ને હજી પણ ટકી જતે. આ વચ્ચે મારા બીમારીનું નહીં આવતે ને. મને શું છે ઇંગ્લિશ મીડિયમમાં થોડું બોલવાનું આમ ડર લાગે. મને આવડતું નથી બોલતા એમ કે હું છું ને મેં કીધું ભાઈ તો બરાબર છે તમે છે પણ નીલુફર કેવી છે સલીમા નીલુફર સંગીતા કોકિલા ને નિકિતાને હું ચલાવી દઉં કારણ કે ગુજરાતીમાં બોલીને એ કરી શકું. તો કે અરે કાંઈ તમે ડરો ને હું છું ને પણ મેં હિંમત જ નહીં કરી. કીધું નહીં આવું છું પહેલાં કીધું તો પછી મેં કીધું નહીં મારાથી નહીં અવાશે. તેને મને ઊભું પણ નહીં રહેવાતું હતું ને આમ પાગલ જેવું થઈ ગયેલું. એ પેલી એ શંકર ભગવાનના મંદિરમાં પેલો બ્રાહ્મણ હતો ને તેણે કર્યું એટલે હું જતી જ નથી ને. મને ભગવાન આમના છે તે એટલું એ નથી કરતો. પહેલાંનો જો કાઢી નાખ્યો ને આ નવો આવ્યો એવો આમ તેમ રખડ્યા કરે. એ તો મારી અમે વધારે જોઈએ જ નહીં. મેં તો એની અમે જોવો જ નહીં. આવ્યો અમારું માંદર્યું પહેરેલું હોય ને એટલે એ લોકો નહીં એ નહીં કરી શકે. મુસલમાન લોકોનું છે ને બહુ પાવરફુલ હોય. એવા લોકોને ખાલી મુસલમાન લોકો પકડી શકે. આપણા નથી આવી ગયું હશે. નીચેથી જવાનું હજી આવ્યું નથી. આપણે શ્રાવણમાં જવાના હતા
હવે આપણે અહીંયા જઈએ ને વિશાલ ઉજ્જૈન ત્યાં પેલું એક મંદિર છે પેલી કીધું ને ત્યાં જઈને પૂજા કરાવી દેવાની અને ત્યાં તો રહેવાનું હોય જ નહીં એમ કે તરત જ પૂજા કરાવીને નીકળી જવાનું બધા દોષોની પૂજા કરવાની મંદિર છે એ પણ લખી રાખવાનું રીન મુક્તેશ્વર હા રીન મુક્તેશ્વર નહીં એ કંઈ બીજું જ કીધું છે પેલી એ હું એપિસોડ લગાડે ને ત્યારે લખી રાખું અને નહીંતર એક બી વિડીયો તારા એમાં નાખી રાખ ફેમિલીમાં નાખી રાખે ને તો ફેમિલીમાંથી પછી તારું તો ઓફર થાય ને ત્યાં જઈને તમારા બે જણાને પૂજા કરી દેવાની કંઈ પણ દોષ હોય ને સર્વ દોષ નિવારણ આવી તો કહ્યું પહેલાં મેં અહીંયા ઊભી રહીને રાહ જોતી હતી ઉનાળામાં પણ એટલું દાળ છે કોઈ ગાડીવાળા આવે તો જઈએ આવે તો જઈએ એવામાં પણ આવતી હતી મેં 5મો નંબરે અને સગવડ છે તો સમય નથી અહીંયા છે ને આપણે હવે જોઈ રાખવાની દુકાન પછી બધું અહીંયાથી જ લઈ લેતું કરિયાણાની દુકાન બધું સુધરી બહુ ગયું આવી છે અહીંયા કરિયાણાની દુકાન અનાજ લેવાનું બાકી ચોકલેટ એટલે પ્રસાદ લેવાનો છે ત્યાંથી એ તો આગળ છે કે અહીંયાથી લઈએ લઈ લેવાનું ચલ હું લઈ આવું પૈસા છૂટા રહી 20-25 રૂપિયા